સુરતમાંથી પણ લોકોએ ભારત પાકિસ્તાન મેચને લઈને રોષ વ્યક્ત કર્યો। આ મેચનો બોયકોટ કરવાની સલાહ આપી છે। સુરતમાં લોકો પોસ્ટર્સ અને નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા। આફ્ટર ઓપરેશન સિંદૂર તેમણે આ મેચ નહીં રમવા માટે તેઓ રોડ ઉપર આવી પહોંચ્યા। ભારત પાકિસ્તાન વચ્ચે આજે 8 વાગ્યાથી મેચની શરૂઆત। આજે સંપૂર્ણપણે ભારત પાકિસ્તાનની મેચનો બોયકોટ કરવામાં આવે છે। તે પ્રથમ પણ આજે જો ભારત પાકિસ્તાનની મેચ યોજાશે અને યોજાવાની છે તે સંકલ્પમાં પણ અમે ભારતને સપોર્ટ કરશું। ભારત માતા કી જય, જય હિન્દ। ભારત પાકિસ્તાનની મેચ ઓપરેશન સિંદૂર પછી તો આપણે બધા સખ્ત વિરોધમાં જ હતા અને એના પછી બી આજે ભારત પાકિસ્તાનની મેચને લઈને આપણે ઉત્સાહ તો સુરતવાસીઓમાં ઘણો બધો છે અને બાકી તો આપણે ભારતની ટીમને વધારે સમર્થન આપશું। ઉત્સાહ તો તમને કહું કે ભારત પાકિસ્તાનની મેચ છે એટલે કન્ફર્મ જ છે ભારત જીતવાનું છે, એમાં કોઈ મિનમેક છે જ નહીં। પણ તો બી ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાનની મેચ બોયકોટ કરવામાં આવી છે, પણ છતાં પણ આજે મેચ થઈ રહી છે તો ભારત જીતવાનું છે અમને કન્ફર્મ છે। ઉત્સાહ માટે તમને વાત કરું ને તો ઓપરેશન સિંદૂરનો જેમ જવાબ મોદી સાહેબે પાકિસ્તાનને આપ્યો છે ને એમ આજે ભારત પાકિસ્તાનની ટીમને એ રીતે જ જવાબ આપશે કે બાપ બાપ હોતા હૈ ઓર બેટા બેટા હોતા હૈ। ઉત્સાહ તો આ વખતે જે ઘણા સમયથી આપણે ઇન્ડિયા પાકિસ્તાનની મેચની આતુરતા હોય એ આતુરતા લગભગ જે પહેલગામ થયું એના પછી મને લાગતું નથી કે બહુ લોકોને હોય ને આજે પહેલી વાર ઇતિહાસમાં એવું હશે કે ટિકિટો પણ વેચાઈ નથી। જે એડવાન્સમાં બધું 5 મિનિટમાં ફૂલ થઈ જતું હતું તે અડધા સ્ટેડિયમ ખાલી રહી છે, એટલે એના ઉપરથી બી ખબર પડી જ જાય કે ભાઈ ઉત્સાહ શું ને આતુરતા શું છે। આ એક નોર્મલ મેચ જેવી રીતના મેચ છે હશે એ રહેવાય, બાકી આ રમવી ના જોઈએ એવું મારી ઈચ્છા। મારો ઓપિનિયન એવો છે પર્સનલી કે હું એવું માનું છું કે આપણે જેમ બોયકોટ થઈ રહ્યું છે કે ભાઈ આટલા બધા આજે સૈનિકોનું આજે જે રીતે આપણું ચાલી રહ્યું છે એ સહાદી આપે છે તે પ્રમાણે આપણે લોકોએ વિરોધ કરવો જોઈએ। અને હું તો પર્સનલી જે અમે પહેલાં એક ગ્રુપ બનાવીને મેચો જોવા જતા હતા ફાર્મ હાઉસ પર કે કેફેમાં કે હોટલમાં, એ આ વખતે અમે લોકોએ વિરોધ કર્યો છે, અમે લોકો જવાના નથી અને બને તો અમે મોબાઈલમાં બી આ વખતે નથી જોવાના, જેથી લોકોને બી રિયલાઇઝ થાય કે હવેનું જે ઇન્ડિયાનું જનરેશન છે કે ભાઈ આના વિરુદ્ધમાં છે અને ગવર્મેન્ટને બી એ જગાવવા માંગે છે કે બને તો તમે લોકો જે આ જે પબ્લિક વિરોધ કરી રહી છે તો એ ગવર્મેન્ટ સુધી મેસેજ પહોંચવો જોઈએ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આવનારા દિવસો જ્યાં સુધી પાકિસ્તાન સરને ન થાય, પાકિસ્તાન જ્યાં સુધી ન માને ને કે ભાઈ ઇન્ડિયાનું શું છે પાવર અને ઇન્ડિયા જોડે આ રીતે ન કરવું જોઈએ, ત્યાં સુધી અમે લોકો જવાબ આપવા માંગીએ છીએ કે અમે આ લોકોનો મેચનો વિરોધ કરશું અને કન્ટિન્યુ કરશું। જ્યાં સુધી કોઈ બી મેચ હશે ત્યાં સુધી અમારો વિરોધ આ રીતે હશે કે અમે લોકો જે અમે લોકો ગ્રુપમાં 50-60 જણ જોવા જઈએ છીએ એમ લોકો મેચ જોવાનો હવે સખત વિરોધ કરીએ છીએ અને અમે જોવા માંગતા નથી। અને હું તો પ્લેયરોને બી કહેવા માંગીશ કે આજે તમે જે ભારત દેશને આજે તમે લોકો નામ ને જે બધું તમને ચાહના છે ભારત દેશથી છે તો તમારા લોકોએ બી વિરોધ કરવો જોઈએ કે ભલે ગમે તે હોય તમારા લોકો જેમ આજે આપણા લેજન્ડ રમવા ગયેલા તો એ લોકોએ પોતાની ટીમમાં નામ પાછું ખેંચેલું કે અમે લોકો નહીં જમે પાકિસ્તાનમાં, એમ આપણી બી ટીમે વિરોધ કરીને મેચ ન રમવી જોઈએ। આજે જે મેચ રમાવા જઈ રહી છે ભારત પાકિસ્તાનની, ખરેખર એ આપણા માટે બહુ શરમજનક વાત છે। આ જે મેચ રમાવા જઈ છે એ આપણો દુશ્મનો દેશ કહેવાય છે, જે આપણી પર વારંવાર પીઠ પાછળ પ્રહાર કરતો દેશ છે અને એને આપણે જવાબમાં ઘણીવાર જવાબ આપેલા બી છે। મેં રહી વાત મેચની, મેચમાં સુધી પાકિસ્તાન કોઈ દિવસ આપણી ઇન્ડિયાની સામે મેચ તો જીત્યું જ નથી, પણ જે લોકોમાં ઉત્સાહ હતો મેચ જોવા માટેનો, લોકો રજા જેવો માહોલ બની જતો હતો એ માહોલ આજે છે નહીં। એટલે સરકારે અને ગવર્મેન્ટે બી સમજવું જોઈએ આ વાતને લઈને કે આપણા દેશની જનતા જે વસ્તુનો વિરોધ કરી રહી છે તો આપણે બી એને બાયકોટ કરવું જોઈએ અને આ દેશ સાથે કોઈપણ જાતનું ગેમથી લઈ કે વ્યવહાર, કોઈપણ જાતનો બિઝનેસ, કોઈ બી જાતનો કોઈ બી વ્યવહાર ન રાખવો જોઈએ અને પાકિસ્તાનને સંપૂર્ણપણે બાયકોટ કરવું જોઈએ।